નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। હાલ સૌથી મોટા સમાચાર વાયરલ થઈ રહ્યા છે। વાત કરવાના છે કયા બાપુનું અવસાન થયું છે, તમને સાચું જણાવવાનું છું। અત્યારે સોશિયલ મીડિયામાં એક ફેક વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને વાત કરવામાં આવે છે કે કબરાવ કચ્છ મોગલધામના જે બાપુ છે તેમનું અવસાન થયું છે। તો મિત્રો એવું નથી, એ બાપુ અત્યારે જીવિત છે અને અત્યારે તેમના વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે। અવસાન થયું છે 100% પણ ઘનશ્યામગીરી બાપુનું અવસાન થયું છે। આ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને કબરાવ કચ્છ મોગલધામના જે બાપુ છે તેમનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને બાપુનું અવસાન થયું લોકો કહી રહ્યા છે એકદમ વાત ખોટી છે। વાત સાચી છે, ઘનશ્યામગીરી બાપુનું અવસાન થયું એ 100% વાત સાચી છે। તો વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં ક્યાંક વાયરલ થઈ રહ્યા છે, તો એ વિડીયો પર તમારે ધ્યાન દેવામાં આવતું નથી। ફાઇનલ સાચે તમને જણાવી દઈએ કે કબરાવ કચ્છના જે મોગલધામના જે બાપુ છે તેમનું અવસાન નથી થયું, તે હયાતમાં છે। તેમની ચેનલ સર્ચ કરીને તમે સોશિયલ મીડિયામાં જોઈ શકો છો, કારણ કે એમનો વિડીયો પણ વાયરલ થયો છે અને એ હયાતમાં છે, તેમને કશું થયું નથી માતાજીની દયાથી। પણ પરમ પૂજ્ય ઘનશ્યામગીરી બાપુનું અવસાન થયું છે એ વાત 100% સાચી છે। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દો, શેર કરી દો અને ચેનલ પર નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે સૌથી પહેલાં સાચા જ સમાચાર મારી ચેનલ પર તમને સૌથી પહેલાં જોવા મળશે। તો બસ બીજું કંઈ કહેવા નથી માગતો, કમેન્ટમાં જય મોગલ લખી દો અને વિડીયોને શેર કરી દો। તો આ વિડીયો સાથે મળું છું, ત્યાં સુધી અત્યારે રજા લઉં છું। જય હિન્દ, જય ભારત।